દુનિયાને હવે ભારતની તાકાતનો અનુભવ થવા લાગ્યો છે। ઓપરેશન સિંદૂર પછી ભારતીય સેનાઓના પ્રચંડ પ્રહારે બધાને ચોંકાવી દીધા છે। પાકિસ્તાન ભારતીય સૈન્યના એ પ્રહારમાંથી હજુ ઊભું થઈ શક્યું નથી। મુનીર અને શહબાઝના ગાલ પર પડેલા તમાચાના તમરા હજુ બોલી રહ્યા છે। એવામાં હવે ઇઝરાયેલે પણ ભારતની તાકાતને સ્વીકારી છે। ભારત પ્રવાસે પહોંચેલા ઇઝરાયેલના વિદેશ મંત્રી ગિડિયન સારે ભારતને ગ્લોબલ પાવર ગણાવ્યું છે। આ સાથે ભારત અને ઇઝરાયેલે મંગળવારે દ્વિપક્ષીય સંબંધોને વધુ ગાઢ બનાવવા તેમજ આતંકવાદ વિરુદ્ધની સહિયારી પ્રતિબદ્ધતાને ફરી વખત દર્શાવી। વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકર અને ઇઝરાયેલી વિદેશ મંત્રી ગિડિયન સાર વચ્ચે દિલ્હીમાં થયેલી બેઠકમાં સુરક્ષા, રોકાણ, કૃષિ, ટેકનોલોજી અને ઇનોવેશન જેવા ક્ષેત્રોમાં સહયોગ પર ચર્ચા થઈ। બંને નેતાઓએ ભારત ઇઝરાયેલ ભાગીદારીને વ્યૂહાત્મક અને વિશ્વસનીય ગણાવી। વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું કે ભારત અને ઇઝરાયેલ વચ્ચે ખૂબ મજબૂત અને વિશ્વાસપાત્ર સંબંધો છે। તેમણે કહ્યું કે અમે બંને દેશ આતંકવાદના ગંભીર પડકારનો સામનો કરી રહ્યા છીએ। જરૂરી છે કે અમે આતંકવાદના દરેક સ્વરૂપ અને દરેક સ્તર પર ઝીરો ટોલરન્સની નીતિ પર અડગ રહીએ। વિદેશ મંત્રીએ વધુમાં ઉમેર્યું કે ભારત પશ્ચિમ એશિયા ક્ષેત્રના વિકાસ પર નજર રાખે છે। જયશંકરે કહ્યું કે ભારત ઇઝરાયેલી બંધકોની મુક્તિનું સ્વાગત કરે છે અને ગાઝામાં શાંતિ કરારના પ્રયાસોનું સમર્થન કરે છે। તેમણે આશા વ્યક્ત કરી કે ક્ષેત્રમાં સ્થાયી શાંતિ સ્થાપિત થશે। વિદેશ મંત્રીએ ફરીથી એવું કહ્યું કે ભારત અને ઇઝરાયેલની વ્યૂહાત્મક ભાગીદારી સ્થિરતા અને પરસ્પર વિશ્વાસ પર આધારિત છે। ઇઝરાયેલના વિદેશ મંત્રીએ ભારતની મેજબાનીને ઇઝરાયેલનું સન્માન ગણાવ્યું અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી। તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિશ્વના પ્રથમ નેતા હતા જેમણે હમાસના હુમલા પછી અમને ફોન કરીને સમર્થન દર્શાવ્યું હતું। અમે આ ક્યારે ભૂલીશું નહીં। ઇઝરાયેલી મંત્રીએ ભારતને ભવિષ્યની વૈશ્વિક શક્તિ ગણાવી અને કહ્યું કે ભારત વૈશ્વિક સુપર પાવર છે જ્યારે ઇઝરાયેલ ક્ષેત્રીય પાવર હાઉસ છે। અમારા સહયોગથી વૈશ્વિક સ્થિરતાને મજબૂતી મળશે। તેમણે કહ્યું કે ભારત ઇઝરાયેલ રોકાણ કરાર બંને દેશોની આર્થિક ભાગીદારીને નવી ઊંચાઈ પર લઈ જશે। ગિડિયન સારે વધુમાં કહ્યું કે તાજેતરના મહિનાઓમાં અનેક ઇઝરાયેલી મંત્રીઓએ ભારતની મુલાકાત લીધી છે અને કૃષિ તથા નવીનતાના ક્ષેત્રમાં સંબંધો સતત મજબૂત થયા છે। તેમણે એ પણ જાહેરાત કરી કે ઇઝરાયેલ આવતા વર્ષે ભારતમાં યોજાનારા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સંમેલનમાં ભાગ લેવાની આશા રાખે છે। ઇઝરાયેલી વિદેશ મંત્રીએ ભારત ઇઝરાયેલ સંબંધોને વોર્મ ફ્રેન્ડશિપ એટલે કે ઉષ્માભર્યા ગણાવ્યા અને આતંકવાદને બંને દેશો માટે સંયુક્ત ખતરો ગણાવ્યો। સારે કહ્યું કે અમે પહેલગામ આતંકી હુમલાની સખત નિંદા કરીએ છીએ। તેમણે એ પણ પુનરુચ્ચાર કર્યો કે હમાસને નિશસ્ત્ર કરવું જોઈએ અને ગાઝાનું સંપૂર્ણ નિરસ્ત્રીકરણ થવું જોઈએ। બેઠક દરમિયાન બંને દેશોએ સંરક્ષણ, સાયબર સુરક્ષા અને હાઈટેક સહયોગને આગળ વધારવાની સંમતિ દર્શાવી। જયશંકરે કહ્યું કે ભારત અને ઇઝરાયેલની ભાગીદારી લોકતાંત્રિક મૂલ્યો, સુરક્ષા હિતો અને વિકાસ લક્ષ્યો પર આધારિત છે।